પેલા હાથ ના દાવ દેવાનું. એક પાયો અહીંયા, એક આ, એક અહીંયા ને એક અહીંયા. ચાર અહીંયા ઉપડું પીડ્યું એક. કેમ થાય? બીક તો બહુ લાગે. એકમાંથી તો બહુ થઈ જાય. આમાંથી તો મહેમાન નીકળી ગયા. ભૈયા ભૈયા કેમ થાય? હા હા એ દેવરાજ નીકળ્યો છે. નીકળી ગમે એ જાય પણ ઓલો કેમ ઓલું હોય તો ગમે એ બધું ચાલે કે પેલા હાથ ના દાવ દેવાનું. એટલે ગજામ કઈ તૂટે એવું હોય તો કાઢી નાખજો, બીજું કઈ નહીં. ટ્રાય મારો હેરખી ટ્રાય મારો કેમ થાય? જોયામાં તો બીક જ લાગે. મારે ને વટવું નહીં વટાય તમારથી. આમાં ટ્રાય મારો છો આની અંદર બધા હરકત છે. બધા હરકત છે. તૂટી ગયેલો અઘરું છે. હવે રવિવારે ને એવું હોય તો ત્યાં તો બી બહુ એક પાયો અહીંયા, વાડી વાળે એક આ, એક અહીંયા ને એક અહીંયા. ચાર પાયા છે. ઘણા એમ કે મોટા જે ભણી ગયા ને એ કે લંગર બોટ. હવે આઠે તો દરિયો કેટલો આગો બોટના લંગર અહીંયા. હા પણ જોયામાં આપણને કાયદેસર છે જ તે ને. લંગર હોય તો આ રીતના ખાલી બોલે હું એમ. એટલે બીજા અમુક બાયના જે અમુક ભણી ગયેલા ને હોય ને એમ કે બોટના લંગર. તો બોટના લંગર બોટ અહીં આમાં દરિયો અહીંથી કેટલો આગો રહે એટલે બોટ 2 કિલોમીટર છે. એટલા બધા લંગર આગળ ફડક નહીં કરે. નહીં સિયા પાયા જ તે કાયદેસર. અમુક જેને જેવું કરવું હોય આપણે અહીંયા ઉપડું પીડ્યું એક. તો મહેમાન નીકળી ગયા. બધા નીકળી કેસા હવે તમે એક ટ્રાય મારો પાછી. મહેમાન હાલો ને ક્યાંય લેવો આઈને કરતી પછી નહીં નીકળાય તો. પગ પગ ગોઠ હે ને આમાં ગોઠણે પચી જાવ. હા હાથ પેલા હાથ જાવ આવવા જો તો હાથ પગ લાંબા કરી દો. પગ લાંબા કરી દો. ભૈયા ભૈયા કેમ થાય? આજથી ઓલું સિયા કેમ થાય? ઈ તો મારી કરતા પતલા હે. મને તો બીક લાગે ભાઈ. વચ્ચે હલવાઈ જેમ કમર હલવાઈ જેમ લાગે. કેમ થાય? બીક તો બહુ લાગે. એકમાંથી તો બહુ થઈ જાય. આમાંથી નો નીકળે. બધામાં નીકળે. ગેપ તો બધો હરકો છે. કેમ લાગે આમાંથી? વહી આવો. બધા બાલી વહી આવા. પેટમાં સોલાઈ જાય પછી.
પગ લાંબા કરી દેવાના. પગ લાંબા કરી. ટેન્શન તો થઈ જાય ને, ટેન્શન થવા પડે ને. ટેન્શન નહીં પણ ઈ પડવા પડે બહુ. અઘરું હો બહુ. આમાંથી નીકળાય તો જો એક માલ નીકળે એટલે તો હે ને એટલે નક બાકી ચાર માં લીધું એટલે. હું પણ આમ પડી ગયો.